હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં દશો. અને આજે અમે જઈ રહ્યા છીએ ખોડિયાર મંદિરે હાલીને દર્શન કરવા માટે, રાજપરા ખોડિયાર મંદિરે. કારણ કે આજે ઘણા સમય પછી પાછો વ્લોગ ઉતારવાનું છે અને થોડીક તબિયત ખરાબ હતી એના કારણે વ્લોગ નહોતો ઉતાર્યો. અને આ બે મિત્રો છે મારી સાથે છે હાલીને આવે છે. અને અત્યારે તો હજી ગામમાંથી ઘરેથી બહાર નીકળ્યા છીએ, રસ્તે ચડીએ છીએ અને ધીરે ધીરે હાલે જઈએ છીએ દર્શન કરવા. તો એટલે કે આજે રવિવાર પણ છે અને માતાજીના નવરાત્રિ પણ ચાલે છે. તો આજે દર્શન કરવા હાલીને જવાનું છે રાજપરા ખોડિયાર મંદિર. જે સિહોરથી 10 થી 12 કિલોમીટરના અંતરે છે અને અમારું ગામ સિહોરથી 4 કિલોમીટરના અંતરે છે, એટલે કરકોલિયા રામદેવ પીર બાપાનું મંદિર છે અને કરકોલિયા છે અમે લોકો. હાય ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા છીએ રામાપીરના ગેટે, જે કરકોલિયા જવા માટેનો મેઇન ગેટ છે, જે રસ્તો છે. અને સોનગઢથી પણ અવાય છે અને સુરકાપરથી અવાય છે અને સિહોરથી પણ ડાયરેક્ટલી આવી શકાય છે. આ ગેટેથી મેઘોદર જાળિયા રસ્તા ઉપર આવે છે કરકોલિયાનો મેઇન ગેટ, જોઈ શકો છો. અને જે કોઈ પણ દર્શન કરવા આવો, આ ગેટ છે જે અહીંથી સીધું જ કરકોલિયા જવાય છે રામાપીના મંદિરે. આ રસ્તા ઉપર છે જે કરકોલિયા જે કોઈ પણ દર્શન કરવા માટે, રામાપીના દર્શન કરવા માટે આવે તો સિહોરથી આ ગેટ 1.5 કિલોમીટરના અંતરે છે, 2 કિલોમીટરના. અને ત્યાંથી ગેટેથી 1.5 કિલોમીટર જેટલું થઈ છે, 2 કિલોમીટર જેટલું. હાય ફ્રેન્ડ્સ, ફાઇનલી જો સિહોર ટાણા ચોકડી પહોંચી ગયા છીએ અને અવર જવર ચાલુ છે, જોઈ શકો છો. ભગવતી રેસ્ટોરન્ટ ચાલો. કાના, આ ભાઈ અમારી સાથે આવ્યા છે, કાના ભાઈ. હાય ફ્રેન્ડ્સ, સિહોર હાલીને પહોંચ્યા. અડધી કલાકની વરસાદ શરૂ છે અને પલ્લી પણ ગયા છીએ થોડા. કાનો પણ પલ્લી ગયો છે અને વરસાદ તો બહુ વધારે આવે છે અત્યારે સિહોરમાં. અને હાલીને જઈ રહ્યા છે. માનતા છે હાલીન ભાઈ, હાલીન માનતા નથી. પાણી જોઈ શકો છો, બહુ વધારે પડતું ભરાઈ ગયું છે રસ્તામાં પણ. અને વરસાદ સારો આવે છે અત્યારે. કાના ભાઈ, વરસાદ તો બહુ આવી રહ્યો છે. અને જે કોઈને પણ ટીવી જોવા આવવું હોય તે અહીંયા આવી જજો. અહીંયા કાનાભાઈએ કીધું છે ટીવી રાખી દીધી છે આપણે, નહીં કાના? હા, જોવાની છે ને. ઋત્વિક, શું કેવું તારું ટીવી છે? સેલ એમ. હા, અત્યારે તો બહુ હાલવા નથી દેતો વરસાદ, અને વરસાદ તો બહુ સારો અત્યારે પડે છે. અને ઇન્ફિનિટી મોલ ની સામે પહોંચ્યા છીએ. કચ્છી કિંગ બાજુમાં જ છે. દેખાતો નહીં જોવા મને. 9/5/2025 ક્યાં બોલ રહે બેન તું? હાય ફ્રેન્ડ્સ, ફાઇનલી પહોંચી ગયા. આજે રવિવાર છે તો પબ્લિક પણ વધારે છે. ફાઇનલી પહોંચી ગયા છીએ ફ્રેન્ડ ખોડિયાર મંદિર રાજપરા દર્શન કરવા માટે. જોઈ શકો છો, આ મંદિર છે. રોહિત, એ ઋતિક, એ કાના, કેમ રે? મજા આવી ગઈ ને? ઓકે. હા. હાય ફ્રેન્ડ્સ, તો ફાઇનલી જો પહોંચી ગયા છીએ ખોડિયાર મંદિર રાજપરા દર્શન કરવા માટે. અને મારી સાથે આ ઋત્વિક છે, મારો કાકાનો છોકરો છે, અને આ મારો ભાઈ છે. અને આ કાનો મારો ભત્રીજો છે, એ પણ સાથે આવ્યો છે. અને અત્યારે અમે હાલીને દર્શન કરવા માટે આવ્યા હતા ખોડિયારમાંના. અહીંથી આપણે આ સાઈડથી નીચે જવાનું છે.
આ બૂટ સ્ટોર છે અને અત્યારે બૂટ મૂકીએ છીએ અને આપણો નંબર છે 83 છે. ઓકે ઋતિકે મૂકી દીધા છે. આજે ઘણું બધું ટ્રાફિક પણ છે. હજી દર્શન તો નથી કર્યા પણ આપણે પાછળની સાઈડ માતાજીના તાતણિયા ધરે હાલે જો અમારે કાનો જો બસ બસ હાલો તું આવી જા. આવી જા રોહિત. આ છે ખોડિયાર મંદિર છે અને આ માતાજીનો છે તાતણીયો ધોરો જે મંદિરની એક્ઝેક્ટલી પાછળની સાઈડ છે. બહુ ઐતિહાસિક ધોરો છે આ. જોઈ શકો છો તમે બધા. અને પાછળની સાઈડ આ મંદિર છે અને આગળની સાઈડ આ પાછળની સાઈડ આ ધરો છે પાછો. ચાલો તો આગળ જઈએ આપણે. અહીંયા તો માતાજીના દરબારમાં જે કોઈ પણ આવે જોકે માતાજીનું જયનાથ કરતા હોય છે અને અમે પણ આજે દર્શન કરવા માટે હાલીને આવેલા છીએ. અને અહીંયા માતાજીનું ઉપર પણ મંદિર છે જે સાતે બેનું સાથે બિરાજે છે. એ પણ ઐતિહાસિક મંદિર છે. ઉપર જઈ રહ્યા છીએ આપણે. ભાઈ એક માડીને પૈસા આપ્યા છે. કાના કેટલા આપ્યા? 10. હે? ઓકે ડન. શું કહો છો? ઉપરથી પણ બહુ સારા વ્યૂ આવે છે. કાના કેમ રહ્યું? મજા આવે ભાઈ? ઓકે. આ મંદિર છે ઉપર પણ આપણે નિયમનો ભંગ નહીં કરીએ અને ફોન અંદર નોટ અલાઉડ કે ફોન અંદર વિડીયો શૂટિંગની મનાઈ છે, સખ્ત મનાઈ છે. તો આપણે નિયમનો ભંગ નહીં કરીએ અને અહીંયા વિડીયો થોડોક ઊભો રાખી દઈશું 2 મિનિટ. અને નવરાત્રિ ચાલે છે તો મસ્ત ડેકોરેશન પણ રસ્તા ઉપર ઝાડમાં કરેલું છે, જોઈ શકો છો. અને ગેટે ફાઇનલી પહોંચવામાં છીએ અને ત્યાંથી થોડુંક હોટલમાં જમવા જવાના છીએ અને જમીને પછી ઘરે નીકળવાના છીએ. ના જવાનું છે જમવા. મસ્ત ડેકોરેશન કર્યું છે. અત્યારે તો બંધ છે, રાત્રે જ શરૂ થઈ.